નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું આપણા શહેર પ્લેટફોર્મ ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજના વિડીયોમાં વાત કરીશું કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ફાઇનલ માર્ક છે તે ઉમેદવારોના જાહેરાત કરી દેવામાં આવેલા છે। જે પણ ઉમેદવારોએ 15/6/2025ના દિવસે એક્ઝામ આપી હતી તેવા તમામ ઉમેદવારોના માર્ક છે તે ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલા છે। તો આજના વિડીયોમાં વાત કરીશું કે હવે ઉમેદવારો છે તે પોતાના માર્ક છે તે કેવી રીતે વધારી શકે અને રિઝલ્ટ કેવી રીતે જોવું તેનો વિડીયો છે તે ફૂલ વિડીયો આપણી ચેનલ ઉપર તમને મળી જશે। અને હવે 80 માર્ક નથી થતા તો ઉમેદવારોએ શું કરવું તેની પણ વાત છે તે આપણે આગળ વિડીયોમાં કરશું। અને તમામ ઉમેદવારોના માર્કમાં વધારો થશે, એટલે કે જો આપણે ઓફિશિયલ માહિતી મુજબ જ આવશે તે વિડીયો બનાવશું। તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે 6/8/2025ના દિવસે જે આ ન્યૂઝ આવ્યા તે મુજબ જ આપણે આજના વિડીયોની શરૂઆત કરીશું કે 15/6/2025ના રોજ યોજાયેલ લેખિત પરીક્ષાને ગુણ છે તે જાહેર કરી દેવામાં આવેલા છે। એટલે જે પણ ઉમેદવારોએ એક્ઝામ આપી હતી 15/6/2025ના દિવસે તેવા તમામ ઉમેદવારો છે તે પોતાના માર્ક છે તે gprb.gujarat.gov.in વેબસાઇટ ઉપર જઈ અને છે તે જોઈ શકશે। અને 30/7/2025ના રોજ લેખિત પરીક્ષાની જે ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી અને તેમાં રૂબરૂ અથવા પોસ્ટ વાંધા અરજી છે તે મળેલી નથી અને ચકાસણી કરતા કોઈ પણ પ્રકારનો છે તે ફેરફાર જણાવેલો નથી। એટલે કે જે પ્રોવિઝનલ આન્સર કી આવી અને ત્યાર પછી જે ફાઇનલ આન્સર કી 30/7/2025ના દિવસે છે તે જાહેર કરવામાં આવી અને તે અંગે ભરતી બોર્ડને એવું કહેશે કે કોઈ છે તે રજૂઆત નથી આવેલી અને કોઈ પણ પ્રકારનો છે તેમાં ફેરફાર નથી થયેલો અને 15/6/2025ના રોજ લેવામાં આવેલી લેખિત પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો છે તે પોતાના ગુણ જોવા માટે છે અહીં ક્લિક કરો। એટલે કે જેવું તમે અહીં ક્લિક કરશો એટલે કે તમે પોતાના છે તે માર્ક જોઈ શકશો। એટલે હવે વાત કરીએ તો ઉમેદવારો આપણે આગળ વાત કરીએ કે ઉમેદવારો પોતાના માર્ક છે તે કેવી રીતે વધારી શકશે અને તમારે શું કરવાનું રહેશે તેની વાત કરીએ તો લોકરક્ષક કેટેગરીની જે 7/2/2024ના પરીક્ષાના નિયમો એક્ઝામ રૂલ્સ છે તે મુજબ લેખિત પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોના ગુણ છે તે ચકાસણી રીચેકિંગ માટે છે તે 15 દિવસનો સમય મર્યાદા છે તે ભરતી બોર્ડે આપેલો છે। એટલે કે જે પણ ઉમેદવારોને છે તે રીચેકિંગ એટલે કે માર્કિંગમાં અથવા જે માર્ક છે તેમાં કોઈ પણ પ્રકારની ભૂલ લાગતી હોય ને હજી પણ પ્રશ્નમાં જો તમારે સુધારવા હોય તો તમે છે તે 15 દિવસનો સમય છે તે ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવેલો છે। અને ત્યાર પછી વાત કરીએ કે જે ઉમેદવારોને પોતાના લેખિત પરીક્ષાની OMR સીટનું રીચેકિંગ કરાવવા ઈચ્છતા હોય તેવા ઉમેદવારો છે તે રીચેકિંગ ફી છે તે 500 રૂપિયા છે તે રાખવામાં આવેલ છે। એટલે કે જે પણ ઉમેદવારો પોતાના રીમાર્કિંગ કરવા માંગતો હોય તો એક ક્વેશ્ચન માટે છે તે તમારે 500 રૂપિયા છે તે આપવાના રહેશે। અને ત્યાર પછી વાત કરીએ તો રાષ્ટ્રીયકૃત બેંકોના ડિમાન્ડ કાસ્ટ જે તમારે છે તે કોલ લેટરની ઝેરોક્સ અરજીમાં જે પણ ઉમેદવારોનો પોતાનું નામ, કન્ફર્મેશન નંબર, રોલ નંબર અને પુસ્તકિકા કોડ અને મોબાઈલ નંબર અવશ્ય છે તે દર્શાવવાનું રહેશે। એટલે કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો જે પણ ઉમેદવારો જે પોતાના રીચેકિંગ કરવા માંગતા હોય તેવા માટે સૌપ્રથમ તમારે છે તે સેક્ટર ગાંધીનગર ગુજરાત પોલીસ છે બોર્ડ ત્યાં જવાનું રહેશે જે ગાંધીનગર ખાતે, અને ત્યાં તમારે તમારો ભરતી બોર્ડનો કોલ લેટર, અરજી જેમાં પોતાનો કન્ફર્મેશન નંબર, મોબાઈલ નંબર જેવા તમામ દસ્તાવેજો સાથે છે ત્યાં તમારે જવાનું રહેશે। અને 7/8/2025 થી 21/8/2025 સુધી છે તે રૂબરૂ અથવા સ્પીડ પોસ્ટ કુરિયર દ્વારા છે તે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના બંગલા નંબર 12 સહિત ઉદ્યાનની નજીક સેક્ટર 9 ગાંધીનગર ખાતે છે તે સરનામે છે તે મોકલવું રહેશે। એટલે કે જે પણ ઉમેદવારો ઘર બેઠા જો તમે અરજી મોકલવા માંગતા હોય તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે 7/8/2025 થી 21/8/2025 દરમિયાન સુધી છે જે તમે રૂબરૂ અથવા સ્પીડ પોસ્ટ દ્વારા છે તે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ જે કચેરી બંગલા નંબર જે ગાંધીનગર ખાતે આવેલી છે ત્યાં તમારે મોકલવાનું રહેશે। અને અન્ય રીતે મળેલી અરજી જે 21/8/2025 બાદ છે કોઈ પણ અરજી છે તો ધ્યાને લેવામાં આવશે નહીં। એટલે કે બની શકે તો જે પણ ઉમેદવારોને જે હજી આપણે 2 જ પ્રશ્ન છે તે સુધરેલા છે, જે બાકીના 8 પ્રશ્ન સામે અથવા તમારી જે OMR સીટમાં તમને કોઈ પણ પ્રકારનો માર્કિંગમાં ફેર લાગતું હોય તો રૂબરૂ અથવા છે તે સ્પીડ પોસ્ટના માધ્યમથી છે જે તમારે મોકલવાનું રહેશે। અને ઉમેદવારોએ ખાસ નોંધ કે લેખિત પરીક્ષા દરમિયાન છે તે દરેક વર્ગખંડમાં ઉપયોગ કરવા માટેના CCTV કેમેરા છે તેનું રેકોર્ડિંગનું ચકાસણી જો કોઈ પણ ઉમેદવારોને ગેરમાલુમ પડશે તો ઉમેદવારોને છે તે રદ કરવામાં આવશે। અને ત્યાર પછી ઉપરાંત સમગ્ર ભરતી પ્રક્રિયા કોઈ પણ ઉમેદવારોને છે કોઈ પણ તબક્કે ગેરરીત આચરેલ હોવાનું ધ્યાનમાં આવશે
અથવા પરીક્ષાના નિયમને વિરુદ્ધ કોઈ પણ ઉમેદવારો હશે તો તેઓને ઉમેદવારીને છે તે રદ કરવામાં આવશે. અને 3 જોઈએ તો સરકારશ્રી નામદાર કોર્ટ તરફથી વખતો વખત જે ચુકાદો નિર્ણય આવશે તેમજ ઉમેદવારોને છે તે બંધન કરતા રહેશે. એટલે કે જે પણ ઉમેદવારોએ જો કાંઈ પરીક્ષા દરમિયાન કઈ આચરણ કર્યું છે તો તેવા ઉમેદવારો છે તે સીસીટીવી કેમેરા જોવામાં આવશે અને તેમની સામે છે તે કડક કાર્યવાહી કરવામાં આવશે. તો ફરી એકવાર નજર કરીએ તો જે પણ ઉમેદવારો ગાંધીનગર જવા માંગતા હોય અથવા ઘર બેઠા જે ઉમેદવારો છે તે અરજી કરવા માંગતો હતો તે માટે ફી છે તે 500 રૂપિયા રાખવામાં આવેલી છે. અને 7/8/2025 થી 21/8/2025 સુધી એટલે કે 15 દિવસ સુધી છે જે ઉમેદવારોને પોતાનું રીચેકિંગ માર્કિંગ કરવા માટેનો સમય છે જે આપવામાં આવેલો છે. તો બની શકે તો ઉમેદવારો છે તે પોતાના માર્ક કેટલા થાય છે તે જણાવજો. અને હવે આના પછીના વિડીયોમાં આપણે કોન્સ્ટેબલ ભરતી ઝુંબેશ એટલે કે જે પોટ આઉટ માટેનું જે આપણે છે આપણી ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલ દ્વારા છે તે આયોજન કરવી છે. તો જે પણ ઉમેદવારોને માર્ક થતા અથવા અન્ય કોઈ પણ પરીક્ષામાં પાસ હોય અને પોટ આઉટ આપવા માંગતા હોય તો આપણે જે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલની લિંક મળી જશે જ્યાં તમે જોઈન થઈ જજો. તો મળી એક નવા ઉપયોગી વિડીયો સાથે, ત્યાં સુધી બન્યા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.